જામનગરમાં નિર્જળા એકાદશીના દિવસે એક જાગૃત ગ્રાહકે પોતાનું એકાદશીનું વ્રત ખોલવા માટે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો દ્વારા જાણીતી હોટલમાંથી પ્યોર વેજ પાસ્તાનો ઓર્ડર કર્યો હતો. ગ્રાહકને આશા હતી કે વ્રતના દિવસે સારું ભોજન મળશે, પરંતુ જ્યારે ઓર્ડર ઘરે આવ્યો અને બોક્સ ખોલવામાં આવ્યું ત્યારે ગ્રાહકના હોશ ઉડી ગયા અને વેજ પાસ્તાની અંદરથી નોનવેજના ટુકડા મળી આવ્યા હતા. નિર્જળા એકાદશી જેવા પવિત્ર દિવસે જ વેજ ભોજનમાં નોનવેજ પીરસાતા ગ્રાહક ભારે આક્રોશમાં આવી ગયા હતા. ગ્રાહકે ભારે હૈયે આક્ષેપ કર્યો છે કે આવી બેદરકારીના કારણે તેમનો પવિત્ર ધર્મ ભ્રષ્ટ થયો છે. આમાં મારી વસ્તુ તો એ જ કહેવાની છે કે ભાઈ આ વસ્તુ અમે જાગૃત નાગરિક છીએ અત્યારના, એટલે અમે કીધી. આની પહેલા કોઈ વખત આવું કોઈની સાથે બીજી વાર થયું પણ હોય, બીજા કોઈ વ્યક્તિ સાથે, એ લોકો ન મનમાં લેતા હોય, પણ હકીકતે આપણી ધાર્મિક લાગણી દુભાય ને એ આપણે આ વસ્તુ બિલકુલ યોગ્ય નથી એમ. કારણ કે આ વસ્તુ એક સમજો કે પરમ દિવસે 11 હતી, નિર્જલા એકાદશી. હવે એના હિસાબે એકાદશીનું વ્રત ખુલે 12ના દિવસે આપણે એકટાણું કરવાનું હોય આપણા હિન્દુ ધર્મ રિવાજ પ્રમાણે. હવે કાલે જમવામાં જ આ વસ્તુ આવી હોય તો આપણે આટલા વર્ષની જે આ તપસ્યા ને જે કરતા હોય એ બધું તો સાવ એડાઈ ગયું એવું જ ગણાય ને. અને અવડી મોટી હોટલમાંથી આપણે જમવાનું મગાવવાનો મતલબ શું છે? આપણી સેફટી જ નથી તો એવી વસ્તુ થઈ ને. કાં તો આ લોકો કઈ ચેક કર્યા વગર એમને બધું મોકલી દેતા હોય. શું માગણી? અમારી માગણી જ છે કે અમને ન્યાય મળવો જોઈએ ને. બીજી વસ્તુ એ કે ભાઈ આ વસ્તુ કાં તો પ્રોપર એ લોકો ચેક કરીને બધું આ વસ્તુ કરે કે ભાઈ તમે વેજ વાળાઓને નોન વેજ દઈ દો, નોન વેજ વાળાઓને વેજ દઈ દો. એનો મતલબ શું છે? અવડી મોટી હોટલમાંથી મગાવવાનો શું મિનિંગ છે? ફૂડ શાખામાં જાણ કરવામાં આવતા મહાનગરપાલિકાના અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ શાખા દ્વારા હોટેલના ફૂડ હેન્ડલિંગ, રસોડાની સ્વચ્છતા અને વેજ નોનવેજ ખાદ્ય પદાર્થોની અલગ વ્યવસ્થા સહિતના મુદ્દાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. સવારના મને 11:30ની આસપાસ એક માનસીબેન માણેક કરીને કોલ આવેલો કે મેં વેજ પાસ્તા 26 તારીખે રાત્રે 10 વાગે મંગાવ્યા હતા, એની જગ્યાએ મને નોનવેજ પાસ્તા મળ્યા છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, મને ફોટોગ્રાફ્સ ને ઝોમેટો ઓર્ડરની કોપી ને એ બધું મોકલો, પછી જોઈ લઈએ. તો રૂબરૂ સ્થળ ઉપર અત્યારે સાઇટ્રસ હોટલ દિગ્જામ સર્કલ પાસે આવેલી છે, ત્યાંથી બેને મંગાવેલો. રૂબરૂ તપાસ કરી તો મેનેજરશ્રીએ એવું સ્વીકાર્યું કે ભાઈ અમારી કદાચ માનવીય ભૂલ હોઈ શકે, કોઈ ફૂડ ખરાબ કે એવું નથી, પણ વેજની જગ્યાએ નોનવેજનું પાર્સલ એમને ત્યાં મોકલાવાઈ ગયેલું. અને એ ભૂલ સ્વીકારવી અને આવી સામાન્ય ભૂલને કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાય એવા કૃત્ય સામે જામનગર મહાનગરપાલિકા ખાતે અત્યારે 10,000 રૂપિયા સોલિડ વેસ્ટ શાખાના શ્રી ચૌહાણ સાહેબ સાથે રાખી અને પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે, તેમજ નોટિસ પાઠવી અને ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન થાય એ અંગે યોગ્ય તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવેલ છે.